ગેંગટોક સિક્કિમ આજે સેકન્ડ ડે. નાથુલા પાસ, બાબા મંદિર, છાંગુ લેક ઓન ધ વે. અત્યારે ટ્રાફિક જામમાં થોડા ફસાઈ ગયા છીએ. રસ્તામાં ઓક્સિજન, કપૂર, પોપકોર્ન ને એવું બધું વેચવા માટે પણ ઊભા જ હોય છે. આવી રીતના ઓક્સિજનના બાટલા મળે છે એટલે લેડીઝો બધી ઊભી જ હોય છે. મસ્ત ઝરણા પડે છે રસ્તા ઉપર બધી જગ્યાએ. ઉપર નાના નાના વચ્ચે છાંગુ લેક માટે પણ પરમિટ લેવાની હોય છે, તો એના માટે બી અમે થોડી વાર ઊભા હતા. તો પરમિટ લઈને હવે નીકળી નાથુલા પાસ માટે. પછી હવે પહોંચી એનું પરમિટ અહીંયા આપવાનું છે. ઓન ધ વે છાંગુ લેક. હાલ જ હમણાં 5 મિનિટ પહેલાં પરમિશન અમે કઢાવી દીધી છાંગુ લેક માટે. ગેંગટોકથી અંદાજે 4 થી 5 કલાકનો રૂટ છે. છાંગુ લેક અને નાથુલા પાસ. नाथुला पास बेस कैंप. ट्रैफिक जाम लगा हुआ है. ગેંગટોક સિક્કિમમાં જ્યારે બુદ્ધિસ્ટ કોઈ બી ઓફ થઈ જાય ત્યારે આ રીતે રોડની બાજુમાં એમની યાદમાં, એમની આત્માની શાંતિ માટે 108 ફ્લેગ લગાવવામાં આવે છે. આખા રોડ ઉપર આ રીતે કન્ટિન્યુઅસ ફ્લેગ જોવા મળે છે. મારું માનવું છે કે આનાથી એક બીજો બી બેનિફિટ છે કે નીચે રેલિંગની જેમ કામ કરે છે, તો રોડની બોર્ડર બી જોઈ શકાય કે નીચે ખાઈ છે તો કોઈ નીચે એના માટે પ્રોટેક્શન બી મળી શકે છે. એક સારી ટ્રેડિશન છે એન્વાયરમેન્ટ માટે બી, સેફટી માટે બી અને સ્વજનોના યાદગીરી માટે બી.
બાબા હર્ષભજન મંદિર લાચોંગ ગેંગટોક MG માર્કેટ